જય માતાજી, જય સાઈનાથ, જય બજરંગબલી બધા મિત્રોને। આજે 1 તારીખ છે અને આજે વાર બુધવાર છે। બુધવારના રામ રામ, જય સિયારામ બધા મિત્રોને। મારી સાથે છે સુતનભાઈ ને આપણે વાસદાથી સપ્તશૃંગી પદયાત્રાનો આજે ત્રીજો દિવસ છે। પહેલા દિવસે નાઇટમાં નીકળેલા એટલે વિડીયો આપણાથી નથી બનાવાયો, તે બદલ હું માફી માગું છું। અને ગઈકાલનો બીજા દિવસનો વિડીયો એ આવી ગયેલો છે યુટ્યુબ ચેનલ પર, તમે જોઈ શકો છો। ને હાલમાં ત્રીજા દિવસે આપણે 11:15 વાગે આપણે પહોંચી ગયેલા છે નાંદોરી ગામમાં। તો અત્યારે અહીંથી માતાજીનો ગઢ દેખાય છે, તમે જોઈ શકો છો। તમે આવેલા હોય તો તમને ખબર પડી જશે જરાક પણ વિડીયો જોશો એટલે। અને અહીંથી ગાડી જતી છે, હાઈવે છે ત્યાંથી। ને અમે 2 જણા પછાડી છે, છેલ્લે છે, કારણ કે કોઈ આપણા પદયાત્રી ભક્તો કોઈ પાછળ રહી નહીં જાય, કોઈને કંઈ તકલીફ નહીં પડે તે જોતા આવતા છે। કારણ કે આપણા શ્રુતનભાઈ જરાક મેન માણસ છે એટલે બધું ખ્યાલ રાખવું પડે છે। એની સાથે સાથે હું પણ આ વર્ષે આવેલો છું। ને હાલમાં આપણે અત્યારે પહોંચવાના છે નાંદોરીમાં। ત્યાં દૂર તમને દેખાતું હશે, ત્યાં બધા ટેન્ક લાગેલા છે, બધા ઝૂંપડા લાગેલા છે, કારણ કે ઉપર પ્રાઇવેટ ગાડી જવાની મનાઈ છે। સરકારી બસમાં બેસીને જવું પડે છે, કેમ કે ચૈત્ર નવરાત્રિની ભીડ બહુ હોય છે એટલે અકસ્માત થવાનો ભય રહે, તેથી પ્રાઇવેટ ગાડી જવા દેતા નથી। એટલે લોકો અહીંયા આવીને અહીંયા બાઇક કે કાર મૂકીને અહીંયા પછી અહીંથી સીધા ચાલતા જાય છે, અહીંથી જવાય છે પગથિયા પરથી, ને ત્યાંથી જતા છે બધા। ને ગરમીની વાત કરીએ તો હાલમાં ગરમીનું પ્રમાણ વધી ગયેલું છે। ને ઉપર જાઉં, દર્શન કરશું અને તમને પણ દર્શન કરાવીશું। કેવું વાતાવરણ છે, કેટલી ભીડ છે, તમે આવવા માંગતા હોય તો તમને જણાવીશું કે ત્યાંનો માહોલ શું છે। વિડીયો જોતા રહેજો, લાઈક કરતા રહેજો, ગમે તો લાઈક કરતા રહેજો। મળીએ આગલા વિડીયોમાં, કારણ કે અત્યારે ભૂખ લાગી ગયેલી છે ને હજુ 1 કિલોમીટર બાકી છે, એટલે 1 કિલોમીટર જઈને ખાઉં, આરામ કરું, પછી નીકળશું ત્યારે વિડીયો તમને બતાવીશું। તો હાલમાં આપણે ચડી ગયેલા છે સપ્તશૃંગી ગઢ પર। વાગી ગયેલા છે લગભગ 6:30 વાગેલા છે। ને મારી સાથે મારા મિત્ર એવા મારા ગ્રુપના દક્ષભાઈ અને સુતનભાઈ સાથે છે। ને પબ્લિક વધારે છે આ બાજુ આવવા જવા માટે, ખાસ કરીને નીચેથી ગઢ પર ઉપર આવવા માટે ખાનગી વાહન લાવવાની મનાઈ છે। એટલે અહીંયા બસ મૂકેલી છે, સરકારી બસ, એમાં આવવાનું છે, જવાનું છે। આ છે વનીગઢ, અંધારું થઈ ગયેલું છે એટલે વધારે સારું દેખાય નહીં, કારણ કે આમ સૂર્યોદય થયેલો છે। દય કે ઉદય ભાઈ શું કહેવાય? આમ સૂર્યોદય થયેલો છે એટલે આમ ઝાંખું દેખાતું છે જરાક। હા, સૂર્યાસ્ત કહેવાય। જરાક મારું ગુજરાતી બી નબળું છે, અંગ્રેજી તો આવડતું જ નથી। ને આપણે માં सांगू तो ये देश डूबनेला ने आम्ही ये जाजो हो એટલે ઈશાન તો આम्हाला બરોબર આવડે તો યાર અમે માર્કંડે દિશો, પણ આપણી વધારે પબ્લિક ગુજરાતીમાં છે, ગુજરાતીમાં લોકો જોતા છે એટલે બને ત્યાં સુધી ગુજરાતીમાં બોલીશું। અહીંયા મોટો મંડપ હશે એવું લાગતું છે, કેમ કે અહીંયા હમણાં બધા છોડતા છે, છોડવાની તૈયારી ચાલુ કરી દીધેલી છે। અહીંયા બધું અહીંયા કંઈ ને કંઈ કાર્યક્રમ હશે, કેમ કે ચૈત્ર નવરાત્રિ પતી ગયેલી છે ને અત્યારે આવતીકાલે પૂનમ છે અને હનુમાન જયંતિ એક સાથે છે। માતાજીને ધજા ચડશે ઉપર, તો અમે ખાસ કરીને પૂનમના દર્શન કરીશું। આજે પહોંચી તો ગયેલા છે પણ આજે અમે દર્શન નહીં કરીશું, આજે ઉપર ચડેલા છે તો આજે રેસ્ટ કરું, આ બાજુ ફરું, પછી સવારે દર્શન કરશું પાલખી સાથે ઉપર, પછી ઘરે રવાના થશું, એટલે આપણે પૂનમના દર્શન કરીશું। હાલમાં આ બધી લાલ બસ છે, આપણે નાનલા હતા ત્યારે આને લાલ પરી કહેતા હતા અને આજે બી લાલ પરી કહેતા છે। આ છે બધી બસ જેમાં નીચેથી બેસીને આવવું પડે છે, કેમ કે અહીંયા ખાનગી વાહન લાવવાની મનાઈ છે।
અને એમ તો આપણે આવતા જ હતા ચૈત્રી નવરાત્રિમાં આપણે પહેલી વાર આવેલા છે. આપણે દિવાળી પર આવતા હતા, નવું વર્ષના ભાઈબીજના દિવસે નીકળતા હતા અને આવતા હતા. પણ હાલમાં આ વર્ષે ખાસ કરીને સુરતનભાઈની સાથે આવી ગયેલા છે. આપણે ચૈત્ર નવરાત્રિ પૂરી થઈ ગયેલી છે અને પૂનમના દાડે દર્શન કરવા માટે આવી ગયા છે. તો તમને બતાવું, આ છે ભાઈ ભીડ ભક્તોની. આ બાજુથી બસ ચાલુ થઈ ગયેલી છે. તો બસવાળાને આપણે ઇગ્નોર કરીને નીકળીએ આગળ. આ જો ભાઈ પબ્લિક, આ છે ભીડ. આવા ભીડમાં કદાચ ભૂલી બી જવાય આપણાથી, એટલે આપણે સુરતનભાઈ હાથે રહેવું. ને મારો અવાજ કદાચ તમને હમણાં નિર્દેશમાં છે, જેમ કે પબ્લિક વધારે છે. હાલમાં અંધારું થવા આવી ગયેલું છે. હાલમાં આપણે પહોંચી ગયા છે માતાજીને ગઢ પર, સપ્તશૃંગી ગઢ પર. આ છે માતાજીનું મંદિર. કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. અને આ છે ભાઈ આટલી ભીડ. અહીંયા સાંજનો સમય થઈ ગયેલો છે તો પણ આટલી ભીડ છે. અને મારી સાથે છે રક્ષભાઈ, હવે હાથે હાથે જતા છે સાંજના મુકામ પર. અને સુરતનભાઈ, મારા ભાઈ સુરતનભાઈ પછાડી છે, એ બી વિડીયો બનાવવામાં વ્યસ્ત છે, કેમ કે આપણે માતાજીના દર્શને અત્યારે પહોંચી ગયેલા છે. આ છે ભાઈ લિફ્ટ. અને આ પબ્લિક જો ભાઈ, આ પબ્લિક, આટલી પબ્લિકમાં બી બોલતા ફરવાનું એક અલગ વાત છે. હું પણ પહેલી વાર બીજી વાર એવું બોલું છું, કેમ કે અહીંયા આપણાને કોઈ ઓળખતું નથી, કોઈને કોઈ પડેલી નથી. લોકો પોતપોતાનું જોઈ છે, આપણે બી પોતપોતાનું જોતા છે. અમે વિડીયો બનાવતા આગળ નીકળી ગયેલા છે ને આપણે કદાચ અહીંયા જવાનું છે એવું અમને લાગતું છે. આ બાજુ આપણા સુરતનભાઈ બહુ ઘૂસતા છે જેવા છે, તો અમે અહીંયા જવાના જ ભાઈ, ખબર નહીં પડે. તો આ માતાજીના દર્શન કરજો ભાઈ, કોમેન્ટમાં જય માતાજી લખજો. આટલી ભીડમાં આપણે આવી ગયેલા છે સપ્તશૃંગી માતાજીના દર્શને. આ પબ્લિક જો ભાઈ, આ છે પબ્લિક માતાજીના મંદિર પાસે. આજે તારીખ છે 1 એપ્રિલ 2026. આ છે આપણા દક્ષભાઈ, જે આપણી સાથે માતાજીના દર્શન કરવા આવેલા છે અને અહીંયા સુધી સાથે આવેલા છે. તો અમારું સાંજનું કામકાજ છે તે અમને બી ખબર નથી, કારણ કે આટલી ભીડ છે ને એ ભીડમાં અમે 3 જણા જ આગળ નીકળી આવેલા છે. હવે મુકામ મળી જાય તો સારામાં સારું, કારણ કે થાકી બી ગયેલા છે ને આપણા ભાઈ અહીંયા જતા છે, ધીરે ધીરે જતા છે પાછળ. ને આ જો ભાઈ, આ દેશી રોટલા અહીંયા બનાવવાનું ચાલુ છે.